ઉધના વિસ્તારમાં થોડા દિવસે થયેલી ઘરફોડ ચોરીના ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢવામાં આવ્યો છે. ચોરીની ઘટનાના રોજ સવારે 8:45 બપોરના 3:30 વાગ્યા દરમિયાન બની હતી. ઉધના હરિનગર 2 હેતલ એપાર્ટમેન્ટ 202 નંબરના ફ્લેટમાં ચોરી થઈ હતી. ઉધના વિસ્તારમાં થોડા દિવસે થયેલી ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢવામાં આવ્યો છે. ચોરીની ઘટના 23/3/2026 ના રોજ સવારે 8:45 બની હતી. બપોરના 3:30 વાગ્યા દરમિયાન બની હતી. ઉધના હરિનગર 2 હેતલ એપાર્ટમેન્ટના 202 નંબરના ફ્લેટમાં ચોરી થઈ હતી. અજાણ્યા ઈસમોએ ઘરના દરવાજાનો નકુચો કાપી ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ચોરોએ સોનાની ચેન, બુટ્ટી, પેન્ડલ અને ચાંદીના સાંકડા સહિત કુલ 57,000નો મુદ્દામાલ ચોર્યો હતો. રાજેશ ઉર્ફે નનકુ તિવારી, દીપક પાંડે અને ચોરીનો માલ રાખનાર દીપક કુમાર જૈનને પોલીસે પકડી પાડ્યા. ઉધના સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.